કરમાયતી ભગવાન કૃષ્ણની અતિશય ભક્તિ માટે જાણીતી છે. તેમના જીવનની મુખ્ય ઘટના નીચે મુજબ છે. કરમાયતી રાજપૂતાના ખંડેલા ગામમાં જન્મી હતી. તેમના પિતા પંડિત પરશુરામજી રાજાના રાજપુરોહિત હતા. 4. બાળપણથી જ કરમાયતી ભગવાન કૃષ્ણની ભક્તિમાં લીન હતી. એક દિવસ તેમના પિતાએ બહાર જતા તેમને ભગવાનને ભોજન, ભોગ ચડાવવાની જવાબદારી આપી. કરમાયતી ખીચડો બનાવ્યો અને ભગવાનને ભોગ ચડાવવાનો પ્રયાસ કર્યો, પણ ભગવાન આવ્યા નહીં. પિતાની આજ્ઞા પ્રમાણે ભગવાને ભોજન લીધા પછી જ પોતે જમવાનું નક્કી કર્યું, તેથી તેઓ રાહ જોઈ રહી. તેમની નિર્દોષ ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન કૃષ્ણ સ્વયં અવતર્યા અને તેમના હાથનો ખીચડો સ્વીકાર્યો. આ ઘટના તેમના પિતા પરશુરામજીને પણ જણાવી, અને ભગવાને ફરીથી પ્રગટ થઈને તેમના સત્યને સાબિત કર્યું. 5. કરમાયતી જીવનભર ભગવાન કૃષ્ણની સેવા અને ભક્તિ કરી. તેમના જીવનમાંથી ભક્તિ, નિર્વ્યાજ પ્રેમ અને ત્યાગની પ્રેરણા મળે છે. આ વાર્તા આજે પણ કરમાબાઈનો ખીચડો તરીકે જાણીતી છે અને ભક્તિ, નિષ્ઠા અને નિર્દોષતાનું ઉત્તમ ઉદાહરણ છે.